નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા 24 ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડ મામલે ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાનું નિવેદન। લલિત વસોયાએ અગ્નિકાંડ બાબતે અધિકારીઓની બદલીને લઈને ઉઠ્યા સવાલો। લલિત વસોયાએ અધિકારીઓની બદલીને અયોગ્ય ગણાવી અને કહ્યું કે અધિકારીઓની બદલી નહીં પરંતુ અધિકારીઓના નામ પર એફઆઈઆરમાં દાખલ કરવા જોઈએ। સરકાર અધિકારીઓની માત્ર બદલી કરીને સંતોષ અનુભવી રહી છે। ગુજરાતભરમાં બનતા આવા બનાવો અટકાવવા માટે થઈને અધિકારીઓના નામ એફઆઈઆરમાં નોંધવા જોઈએ। સરકારે મોટી માછલીઓને બદલે નાના કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા। નાના કર્મચારીઓની જગ્યાએ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને અન્ય જવાબદાર ઉચ્ચ અધિકારીઓના નામ આરોપી તરીકે એફઆઈઆરમાં નોંધાવા જોઈએ। સરકાર અગ્નિકાંડમાં જવાબદારો સામે પગલાં લેવામાં નિષ્ફળ। ગુજરાતભરમાં અધિકારી ઘટનાઓ બન્યા બાદ અન્ય જગ્યાઓએ કાર્યવાહીની વાત કરે છે। અધિકારીઓ ઘોડાભાગે તબેલે તાળા મારવા નીકળે છે। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। રાજકોટ ગેમ ઝોન પ્રકરણમાં સરકારે નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે। ઉચ્ચ અધિકારીઓનો બચાવ માટે લોકોનો આક્રોશ ઠારવા માટે પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર જેવા અધિકારીઓની બદલી કરી સંતોષ માન્યો છે। જ્યારે રાજકોટની અંદર સારી સફાઈ થાય અને એનો એવોર્ડ મળે તો એવોર્ડ લેવા અને એનો જશ લેવા મ્યુનિસિપલ કમિશનર જાય, ક્યાંય મોટી રેડ પડે, પોલીસ કોન્સ્ટેબલે રેડ કરી હોય પણ એનો જશ પોલીસ કમિશનર લેવા જાય। જ્યારે આ દુર્ઘટના બની છે ત્યારે આ દુર્ઘટનાની અંદર નાના કર્મચારીઓને જવાબદાર ગણી એમની સામે પગલાં લેવામાં આવ્યા છે। પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, એસપી, કલેક્ટર આ ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં જાય ત્યારે શું નાના કર્મચારીઓની હેસિયત છે કે આ ગેમ ઝોન સામે પગલાં લઈ શકે? ક્યાંક ને ક્યાંક આ ઉચ્ચ અધિકારીઓની સંડોવણી પણ છે। સરકારે જે જવાબદાર અધિકારીઓ છે એમની સામે કાયદેસર પગલાં લેવા જોઈએ અને એફઆઈઆર ની અંદર નામ દાખલ કરવા જોઈએ। સરકારે આ નાના કર્મચારીઓને આ ઘટના માટે દોષિત ગણી અને એમને સસ્પેન્ડ કર્યા છે, પરંતુ એમનું નામ એફઆઈઆર ની અંદર દાખલ નથી કર્યું। અને જ્યાં સુધી સરકાર આવા અધિકારીઓ સામે પગલાં નહીં લે ત્યાં સુધી ગુજરાતની અંદર આવી ઘટનાઓ બનતી રહેશે। શું કહેશો લલિતભાઈ, મ્યુનિસિપલ કમિશનરની અને પોલીસ કમિશનરની બદલી કરી છે, શું કહેશો? સરકારે આખી એ ઘટના ઉપર ઢાક પીછોડો કરવા માટે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની જે બદલી કરી છે એમને બદલે એફઆઈઆર ની અંદર એમના નામ દાખલ કરી અને એમને ફરજ મોકૂફી કરવી જોઈએ। તો જ બાકીના જિલ્લાઓની અંદર, આ ગુજરાતની અંદર બાકીના આઈએસ, આઈપીએસ અધિકારીઓ આવી ઘટનાઓ ન બને એના માટે એલર્ટ રહેશે।